हेलो मित्रों, હું છું ખીમજી કંડોયા. તમારું અમારી ચેનલ ઉપર સ્વાગત છે. અમારી ચેનલનું નામ છે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ વિથ કે. હવે મિત્રો, તમે અત્યાર સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો, જેનાથી તમારે પીજીવીસીએલ, યુજીવીસીએલ, એમજીવીસીએલ, ડીજીવીસીએલ, જીસીએલ અને જેડકોના કોઈ પણ પેપર આવે તો પેપર સોલ્યુશન તમે જોઈ શકો, અને કોઈ પણ નવી નોટિફિકેશન આવે તો તમે જોઈ શકો અમે, કારણ કે તમને પૂરી ડિટેલ્સમાં ઇન્ફોર્મેશન આપશું. અને મિત્રો, આપણે આ વિડીયોઝમાં પીજીવીસીએલ નું તમે બોર્ડ ઉપર જોઈ રહ્યા છો એવી રીતે પીજીવીસીએલ નું 7/2023 નું પેપર સોલ્વ કરવાના છે, ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ વિદ્યુત સહાયક. અને આપણે મિત્રો આગળ જેડકોના 2024 નું એક પેપર અને 2023 નું પેપર એવી રીતે પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3 માં એક્સપ્લેન કરેલું છે. અને આવી જ રીતે આપણે પીજીવીસીએલ નું પેપર સોલ્વ કરાવશું, જેમાં પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3 હશે. પાર્ટ 1 સેલા લેવલ, પાર્ટ 2 મીડિયમ લેવલ અને પાર્ટ 3 થોડું અઘરા લેવલ. મિત્રો, આપણે પીજીવીસીએલ માં જોઈએ, પીજીવીસીએલ ના 7 પેપર છે, આપણે 7 પેપર સોલ્વ કરવાના છીએ. પણ પીજીવીસીએલ માં આપણે બીજા યુજીવીસીએલ, એમજીવીસીએલ, ડીજીવીસીએલ અને જેડકો કરતા પીજીવીસીએલ નું લેવલ થોડું સહેલું હોય છે. અને મિત્રો, એમાં આપણે એમાં મેક્સિમમ આપણે જોઈએ તો 4 થી 5 જ દાખલા વાળા પ્રશ્ન પૂછાય છે. બીજા બધા થિયરી લેવલના અને થોડા સમજૂતી વાળા પ્રશ્નો પૂછાય છે. તો ચાલો મિત્રો, આપણે જોઈએ પીજીવીસીએલ નું 1/1/2023 નું પેપર, તેમાં પાર્ટ 1 લઈએ. મિત્રો, પહેલા નંબરનો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં એવું કહેવામાં આવ્યું છે કે એમસીસીબી નું પૂર્ણ નામ શું છે? હવે 4 ઓપ્શન આપેલા છે. પહેલો ઓપ્શન છે મેઇન કેસ સર્કિટ બ્રેકર, બીજો ઓપ્શન છે મોલ્ડેડ કેસ સર્કિટ બ્રેકર, અને ત્રીજો ઓપ્શન છે મોલ્ડેડ કેસ કેરિયર એકર, અને ચોથો ઓપ્શન છે મેઇન કેરેટ સર્કિટ બ્રેકર. તો મિત્રો, આપણે એમસીસીબી નું ફૂલ ફોર્મ પૂછવામાં આવ્યું છે. તો તેનું ફૂલ ફોર્મ થાય છે મોલ્ડેડ કેસ સર્કિટ બ્રેકર. મોલ્ડેડ કેસ. મિત્રો, આપણે આગળના વિડીયોઝમાં 2024 ના જેડકોના પેપરમાં આપણે જોયેલું એમસીબી નું ફૂલ ફોર્મ પૂછાણું હતું સર્કિટ બ્રેકરનું, તેમાં આપણે બધે ડીપલી એક્સપ્લેન કરેલા છે. તો આપણે આમાં જેવી રીતે એમસીબી નું પૂછાય એવી રીતે એમસીસીબી નું ફૂલ ફોર્મ પૂછવામાં આવે છે, મોલ્ડેડ કેસ સર્કિટ બ્રેકર. તો એમસીસીબી નું ફૂલ ફોર્મ થાય છે મોલ્ડેડ કેસ સર્કિટ બ્રેકર. તો ચાલો મિત્રો, આપણે જોઈએ બીજો પ્રશ્ન. મિત્રો, બીજા નંબરનો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે 1 કુલમ વીજભાર એટલે શું? એમાં 4 ઓપ્શન આપેલા છે. Q = IV, અને બીજો ઓપ્શન છે Q = IR, અને ત્રીજો ઓપ્શન છે Q = IT, અને ચોથો ઓપ્શન છે Q = VT. મિત્રો, આપણે જાણીએ છીએ એવી જ રીતે કરંટનું સૂત્ર થાય છે I = Q/T. ચાર્જને પસાર થતા લાગતો સમય, તેવી રીતે આપણે કરંટનું સૂત્ર થાય છે. તો વિદ્યુતભાર પૂછેલું છે આપણને આવી રીતે આ સૂત્ર ઉપરથી આપણે જોઈએ તો કરંટ ગુણ્યા T. તો એક વિદ્યુતભાર બરાબર કરંટ ગુણ્યા T થાય છે. તો મિત્રો, આપણે આ ઇક્વેશન પરથી, કરંટના ઇક્વેશન પરથી આપણે જોયું કે એક વિદ્યુતભાર Q = IT થાય છે. તો ચાલો મિત્રો, આપણે જોઈએ ત્રીજા નંબરનો પ્રશ્ન. ત્રીજા નંબરનો પ્રશ્ન મિત્રો તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં એવું પૂછવામાં છે કે વિશિષ્ટ અવરોધનો એકમ શું છે? 4 ઓપ્શન છે ઓહમ ના છેદમાં મીટર, અને બીજો ઓપ્શન છે ઓહમ ના છેદમાં સેલ્સિયસ, ત્રીજો ઓપ્શન છે ઓહમ મીટર, અને ચોથો ઓપ્શન છે ઓહમ. મિત્રો, આ સેમ પ્રશ્ન 2024 ના જેડકોના પેપરમાં પૂછાઈ ગયેલું છે. તેમ છતાં આપણે આમાં સોલ્વ કરીએ. વિશિષ્ટ અવરોધ આપણને પૂછેલું છે. વિશિષ્ટ નો એકમ પૂછવામાં આવે છે. તો મિત્રો, આપણે જોઈએ રેઝિસ્ટરના સૂત્ર પછી ρL/A. તો આપણે ρ જ શોધીએ. તો આપણે મિત્રો જાણીએ છીએ એવી રીતે અવરોધનું એકમ થાય ઓહમ, ρ લંબાઈનો એકમ થાય છે મીટર, અને એરિયા એટલે ડાયામીટર સ્ક્વેર, એટલે તેનો એકમ થાય છે મીટર સ્ક્વેર. તો આપણે મીટર સ્ક્વેર માંથી મીટર જાય તો આપણે વિશિષ્ટ અવરોધનો એકમ થાય છે ઓહમ મીટર. તો વિશિષ્ટ અવરોધનો એકમ થાય છે ઓહમ મીટર થાય છે. તો ચાલો મિત્રો, આપણે જોઈએ ચોથો પ્રશ્ન. મિત્રો, ચોથા નંબરનો પ્રશ્ન તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં એવું કહેવામાં આવ્યું છે આકૃતિ કયા પ્રકારનું ઇન્સ્યુલેટર દર્શાવે છે? તેમાં આકૃતિ આપેલી છે. 4 ઓપ્શન આપેલ છે પિન ટાઈપ, બીજો ઓપ્શન છે સસ્પેન્શન ટાઈપ, ત્રીજો ઓપ્શન છે સ્ટે ટાઈપ, અને ચોથો ઓપ્શન છે સેકલ ટાઈપ.
તો મિત્રો આપણે જોઈએ છે એવી રીતે આ આકૃતિ આપણને આપેલી છે પિન ટાઈપ ઇન્સ્યુલેટર. મિત્રો આપણે જેટકો 2024 ના પેપરમાં ડીપલી આપણે કેટલા પ્રકારના ઇન્સ્યુલેટર છે તે કેવી રીતે કામ કરે છે, તેનો ઉપયોગ શું છે, તેની આકૃતિ, તે બધું આપણે ડીપલી સમજાવ્યું છે. તમે એ વિડીયો ન જોયો હોય અમારો જેટકો 2024 ના પેપરનો તો તે જોઈ લેજો. આમાં આકૃતિ પરથી આપણે આકૃતિ દર્શાવવામાં આવે છે, તેનું નામ છે પિન ટાઈપ ઇન્સ્યુલેટર. તો ચાલો મિત્રો આપણે જોઈએ પાંચમો પ્રશ્ન. મિત્રો પાંચમો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં છે આકૃતિમાં કયું ઇલેક્ટ્રિક મશીન દર્શાવે છે. તેમાં આકૃતિ આપેલી છે અને 4 ઓપ્શન આપેલા છે. એસી પહેલો ઓપ્શન છે એસી મોટર, બીજો ઓપ્શન છે એસી જનરેટર, ત્રીજો ઓપ્શન છે ટ્રાન્સફોર્મર અને ચોથો ઓપ્શન છે ડીસી મોટર. તો મિત્રો આપણે જોતા જ ખબર પડી જાય છે કે આ ટ્રાન્સફોર્મર નું ચિત્ર આપેલું છે. તો આપણે આનો જવાબ થાય છે ટ્રાન્સફોર્મર. તો ચાલો મિત્રો આપણે જોઈએ છઠ્ઠો પ્રશ્ન. મિત્રો છઠ્ઠા નંબરનો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં એવું કહેવામાં આવે છે આકૃતિ દર્શાવેલ ઇલેક્ટ્રિક ગેજેટ નું નામ જણાવો. તેમાં આકૃતિ આપેલી છે, 4 ઓપ્શન આપેલા છે. પહેલો ઓપ્શન છે સર્કિટ બ્રેકર, બીજો ઓપ્શન છે ઇન્સ્યુલેટર, ત્રીજો ઓપ્શન છે ફ્યુઝ, ચોથો ઓપ્શન છે એમીટર. તો મિત્રો આપણને જોતા જ ખબર પડી જાય છે આપણને ફ્યુઝ આપેલો છે. ફ્યુઝ નો ઉપયોગ શોર્ટ સર્કિટ થાય તો તેને રોકવા માટે ફ્યુઝ નો ઉપયોગ કરવામાં આવે છે. અને મિત્રો આપણે જોઈએ એવી રીતે ફ્યુઝ વાળીએ આપણે કોઈ પણ ખેતરમાં મોટરને ચાલુ બંધ કરતા હોય ત્યાં ફ્યુઝ નો ઉપયોગ હોય છે. અને આપણે હાઉસ વાયરિંગમાં નીચે મેન જ્યાં આપણે પીજીવીસીએલ ની લાઈન નો પાવર આવતો હોય ત્યાં ફ્યુઝ આપણે રાખેલા હોય છે. તો આવી રીતે ફ્યુઝ નો ઉપયોગ થાય છે અને આપણે આવી જગ્યાએ ફ્યુઝ આ મોટા ભાગના જોવા મળે છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ સાતમો પ્રશ્ન. મિત્રો 7મા નંબરનો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં છે આકૃતિમાં દર્શાવેલ ઇલેક્ટ્રિકલ ગેજેટ નું નામ જણાવો. 4 ઓપ્શન આપેલા છે. પહેલો ઓપ્શન છે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ, બીજો ઓપ્શન છે એર સર્કિટ બ્રેકર, ત્રીજો ઓપ્શન છે એસએફસી સર્કિટ બ્રેકર અને ચોથો ઓપ્શન છે વેક્યુમ સર્કિટ બ્રેકર. તો મિત્રો આ આકૃતિમાં જોતા જ ખબર પડી જાય છે આ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ આપેલો છે આપણને. ડિસ્ટ્રીબ્યુશન આનો જવાબ આવે છે ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ. તો મિત્રો આપણે એર સર્કિટ બ્રેકર, એસએફસી સર્કિટ બ્રેકર, વેક્યુમ સર્કિટ બ્રેકર મોસ્ટલી આપણે સબસ્ટેશનમાં એસએફસી સર્કિટ બ્રેકર અને વેક્યુમ સર્કિટ બ્રેકર વપરાતા હોય છે. તો આપણે આના શોર્ટના માધ્યમથી આપણે પ્રેક્ટિકલી આપણે તમને દેખાડશું અને તેનો ઉપયોગ શું છે અને ક્યાં ઉપયોગ થાય છે તે આપણે આગળ શોર્ટમાં આપણે જણાવશું, તમને એક્સપ્લેન કરશું. તો ચાલો મિત્રો આપણે જોઈએ 8મો પ્રશ્ન. મિત્રો 8મા નંબરનો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં છે લાઈવ વાયર સાથે ચિપકેલ વ્યક્તિને છૂટો પાડવા માટે નીચેના પૈકી કઈ વસ્તુનો ઉપયોગ કરી શકાય છે. 4 ઓપ્શન આપેલા છે. સૂકું લાકડું અને પહેલો ઓપ્શન છે સૂકું લાકડું અને લાકડાનું ફર્નિચર, બીજો ઓપ્શન છે પ્લાસ્ટિક કે પ્લાસ્ટિકનું ફર્નિચર, ત્રીજો ઓપ્શન છે રબર અને ચોથો ઓપ્શન છે ઉપરોક્ત તમામ. લાઈવ વાયર સાથે ચિપકેલ વ્યક્તિને છૂટો પાડવા માટે મિત્રો આપણે આમાંથી સૂકું લાકડું કે લાકડાનું ફર્નિચર તેને પણ ઉપયોગ કરી શકીએ અને પ્લાસ્ટિક કે પ્લાસ્ટિકનું ફર્નિચર. અને ત્રીજો ઓપ્શન છે રબર. આમાં જવાબ આવે છે ઉપરના બધા, ઉપરોક્ત તમામ. મિત્રો આમાં બધા ઉપયોગ કરેલા છે. લાકડું છે, પ્લાસ્ટિક છે, રબર છે. આ બધા વિદ્યુતના અવાહક તરીકે કામ કરે છે કે જેમાં વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકતો નથી. એના માટે કે આપણે વીજળીનો શોક લાગે તો તે વ્યક્તિને ચીપકેલો હોય તો તેને તેમાંથી જુદો પાડવા માટે આપણે આ બધું ઉપયોગ કરી શકીએ છીએ કે લાકડું, પ્લાસ્ટિક, રબર આ બધું ઉપયોગ કરી શકીએ છીએ. તો આને કહેવાય છે વિદ્યુતનો અવાહક. લાકડું, રબર ને પ્લાસ્ટિક તે વિદ્યુતનો અવાહક છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 9મો પ્રશ્ન.
મિત્રો 9મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં એવું કહ્યું છે વાયરમાં હૂક અને વાયર લૂપ બનાવવા માટે ક્યુ પ્લાયર વપરાય છે. પહેલો ઓપ્શન આપેલો છે લોંગ નોઝ હૂક પ્લાયર, બીજો ઓપ્શન છે ફ્લેટ નોઝ વાયર, ત્રીજો ઓપ્શન છે કોમ્બિનેશન પ્લાયર અને ચોથો ઓપ્શન છે રાઉન્ડ નોઝ વાયર. વાયરમાં હૂક અને વાયરની લૂપ બનાવવા માટે મિત્રો આપણે જોઈએ એ પ્રમાણે રાઉન્ડ નોઝ મિત્રો આપણે જોઈએ એ રીતે કે લગ બનાવવા માટે કે વાયરના હૂક બનાવવા માટે રાઉન્ડ નોઝ પ્લાયર વપરાય છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 10મો પ્રશ્ન. 10મા નંબરનો પ્રશ્ન મિત્રો તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે પરમાણુમાં ઇલેક્ટ્રોનને ખાલી જગ્યા ચાર્જ હોય છે. પહેલો ઓપ્શન છે નેગેટિવ ચાર્જ, બીજો ઓપ્શન છે પોઝિટિવ ચાર્જ, ત્રીજો ઓપ્શન છે શૂન્ય અને ચોથો ઓપ્શન છે એક પણ નહીં. તો મિત્રો આપણે પરમાણુમાં ઇલેક્ટ્રોન જોઈએ. ઇલેક્ટ્રોન માં હંમેશા નેગેટિવ ચાર્જ હોય છે. અને મિત્રો આપણને પરમાણુમાં પ્રોટોન પૂછે. પ્રોટોનમાં હંમેશા પોઝિટિવ ચાર્જ હોય છે. મિત્રો તમને પ્રોટોન પૂછે તો પ્રોટોનમાં હંમેશા પોઝિટિવ ચાર્જ હોય છે, પણ આપણે પ્રશ્ન પૂછ્યો છે ઇલેક્ટ્રોનમાં હંમેશા કેવા ચાર્જ હોય છે? ઇલેક્ટ્રોનમાં નેગેટિવ ચાર્જ હોય છે. અને પ્રોટોન આપણે પૂછે તો પ્રોટોનમાં પોઝિટિવ ચાર્જ હોય છે. તેવો આપણે પ્રશ્નનો જવાબ આપી શકીએ છીએ. મને ચાલો મિત્રો આપણે જોઈએ 11મો પ્રશ્ન. 11મો પ્રશ્ન મિત્રો તમારા ડિસ્પ્લે પર આવી ગયો છે. તેમાં એવું કહેવામાં આવે છે રેઝિસ્ટન્સ માપવા માટે ક્યુ મીટર વપરાય છે. પહેલો ઓપ્શન છે ઓહમ મીટર, બીજો ઓપ્શન છે ફ્રીક્વન્સી મીટર, ત્રીજો ઓપ્શન છે વોલ્ટ મીટર અને ચોથો ઓપ્શન છે એમ્પિયર મીટર. તો મિત્રો આપણે રેઝિસ્ટન્સ પૂછેલું છે. રેઝિસ્ટન્સ નો એકમ થાય છે ઓહમ. તો આ રેઝિસ્ટન્સ ના એકમ પરથી જ આપણે જાણી લઈએ કે ઓહમ થાય છે. તો તેના માટે ઓહમ મીટર નો ઉપયોગ થાય છે. રેઝિસ્ટન્સ માપવા માટે ઓહમ મીટર નો ઉપયોગ થાય છે. મિત્રો આપણે જોયું એ પ્રમાણે રેઝિસ્ટન્સ માપવા માટે તેના એકમ પરથી ઓહમ થાય છે તેનો એકમ, અને તેના એકમ પરથી આપણે જાણી લીધું કે રેઝિસ્ટન્સ માપવા માટે ઓહમ મીટર ઉપયોગ થાય છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 12મો પ્રશ્ન. મિત્રો 12મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં એવું કહેવામાં આવે છે મલ્ટીમીટરનો ઉપયોગ શું માપવા માટે થાય છે? પહેલો ઓપ્શન છે કરંટ, બીજો ઓપ્શન છે વોલ્ટેજ, ત્રીજો ઓપ્શન છે રેઝિસ્ટન્સ અને ચોથો ઓપ્શન છે ઉપરોક્ત તમામ. અને મિત્રો આપણે જોઈ મલ્ટીમીટર માટે. મલ્ટીમીટર માપવા તેનો મલ્ટીમીટરનો ઉપયોગ 3 વસ્તુ શોધવા માટે છે: કરંટ, વોલ્ટેજ અને રેઝિસ્ટન્સ. આમાંથી જવાબ આવે છે તમામ. મિત્રો આપણે આગળના વિડીયોમાં 2024 ના પેપરમાં જોયું મલ્ટીમીટર માપવા માટે શું વપરાય છે, તેનો ઉપયોગ શું છે, વોટમીટરનો ઉપયોગ શું છે, એનર્જી મીટરનો ઉપયોગ શું છે, પીએમએમસી નો ઉપયોગ શું છે, એમસી નો ઉપયોગ શું છે, તે બધું આપણે ડીપલી એક્સપ્લેનમાં સમજાવ્યું છે. તો મલ્ટીમીટરનો તેમાં પણ આપણે મલ્ટીમીટરનો ઉપયોગ સમજાવેલો હતો. આમાં મલ્ટીમીટરનો ઉપયોગ કરંટ, વોલ્ટેજ અને રેઝિસ્ટન્સ માપવા માટે છે. તેમાં જવાબ આવે છે તમામ. બધા માપી શકીએ છીએ. વોલ્ટેજ માપી શકીએ, કરંટ માપી શકીએ છીએ અને રેઝિસ્ટન્સ માપી શકીએ છીએ. તો ચાલો મિત્રો આપણે જોઈએ 13મો પ્રશ્ન. મિત્રો 13મા નંબરનો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે કંડક્ટર પર ઇન્સ્યુલેશન તરીકે શેનો ઉપયોગ થાય છે? તેમાં 4 ઓપ્શન આપેલા છે. પહેલો ઓપ્શન છે પીવીસી, બીજો ઓપ્શન છે એક્સએલપી, ત્રીજો ઓપ્શન છે વીઆઈઆર અને ચોથો ઓપ્શન છે ઉપરોક્ત તમામ. તો મિત્રો આપણને કંડક્ટર ઇન્સ્યુલેશન માં ઉપયોગ પીવીસી નો પણ થાય છે
XLPE નો પણ થાય છે અને VIR નો પણ થાય છે. આ બધા ઉપરોક્ત તમામ આ કંડક્ટર પર ઇન્સ્યુલેશન હોય, કોઈ પણ વાહક કંડક્ટર હોય તેના પર ઇન્સ્યુલેશન હોય, એમાં PVC નો પણ ઉપયોગ થાય, XLPE નો થાય અને VIR નો પણ થાય. તો આપણો આનો જવાબ આવે છે ઉપરોક્ત તમામ આ બધાનો ઉપયોગ થાય છે. તો ચાલો મિત્રો આપણે લઈએ 14મો પ્રશ્ન. 14મો પ્રશ્ન મિત્રો તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે કંડક્ટરનો ગેજ નંબર વધતા તેનો વ્યાસ ખાલી જગ્યા રહે છે. પહેલો ઓપ્શન છે વધે, બીજો ઓપ્શન છે ઘટે, ત્રીજો ઓપ્શન છે સમાન રહે અને ચોથો ઓપ્શન છે ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો મિત્રો કંડક્ટરનો ગેજ નંબર વધતા તેનો વ્યાસ ઘટે છે. કંડક્ટરનો ગેજ વધારવામાં આવે તો તેનો વ્યાસ હંમેશા ઘટે છે. તો ચાલો મિત્રો લઈએ આપણે 15મો પ્રશ્ન. 15મો પ્રશ્ન મિત્રો તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે વાયરિંગમાં આઈ નિયમ અનુસાર ન્યુટ્રલ તાર માટે કયા કલરના વાયરની ભલામણ કરવામાં આવે છે? તો મિત્રો 4 ઓપ્શન છે. પહેલો ઓપ્શન બ્લેક, બીજો ઓપ્શન છે બ્લુ, ત્રીજો ઓપ્શન છે રેડ અને ચોથો ઓપ્શન છે યલો. તો મિત્રો આપણે જોઈએ ન્યુટ્રલ માટે. ન્યુટ્રલ વાયર માટે કયા કલરનો વપરાય છે? ન્યુટ્રલ વાયર માટે બ્લેક કલર વપરાય છે. બ્લેક કલરનો વાયર વપરાય છે. આપણે ન્યુટ્રલ નું પૂછેલું છે. ન્યુટ્રલ વાયર માટે પૂછેલું છે. અને મિત્રો આપણને આવી જ રીતે ફેઝ માટે આ ન્યુટ્રલ છે. ફેઝ માટે પૂછે આર વાય, તે લાલ કલરનો હોય છે આર ફેઝ, પીળા કલરનો હોય છે, બ્લુ કલરનો હોય છે. અને અર્થિંગ પૂછે અર્થ વાયર, તો અર્થ વાયર લીલા કલરનો હોય છે. તો મિત્રો આપણે પ્રશ્ન પૂછ્યો ન્યુટ્રલ કેવા કલરનો હોય છે? આ રૂલ્સ પ્રમાણે ન્યુટ્રલ હંમેશા બ્લેક કલરનો હોય છે. અને એવી જ રીતે આપણને 3 ફેઝમાં ફેઝ વાયર પૂછે તો આપણે આર વાય બી 3 ફેઝ હોય, તેમાં આર છે લાલ કલરનો હોય છે, વાય છે પીળા કલરનો હોય છે અને બી છે બ્લુ કલરનો હોય છે. અને એવી જ રીતે અર્થ વાયર પૂછે આપણને તો અર્થિંગ એ લીલા કલરનો વાયર હોય છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 16મો પ્રશ્ન. 16મો પ્રશ્ન મિત્રો તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં એવું કહેવામાં આવે છે ભારતમાં સપ્લાય ફ્રીક્વન્સી કેટલા સાયકલ પ્રતિ સેકન્ડની હોય છે? પહેલો ઓપ્શન છે 50 હર્ટ્ઝ, બીજો ઓપ્શન છે 60 હર્ટ્ઝ, ત્રીજો ઓપ્શન છે 40 હર્ટ્ઝ અને ચોથો ઓપ્શન છે 100 હર્ટ્ઝ. તો મિત્રો ભારતમાં સપ્લાય ફ્રીક્વન્સી પૂછેલી છે. ભારતની સપ્લાય ફ્રીક્વન્સી કેટલા સાયકલ પ્રતિ સેકન્ડની હોય છે? 50 સાયકલ પ્રતિ સેકન્ડની હોય છે. અને એવી જ રીતે આપણને અમેરિકાની પૂછવામાં આવે. અમેરિકાની સાયકલ પ્રતિ સેકન્ડની ફ્રીક્વન્સી 60 હર્ટ્ઝ સાયકલ પ્રતિ સેકન્ડની ફ્રીક્વન્સી હોય છે. તો આપણને ભારતનું પૂછ્યું છે, ભારતની સપ્લાય ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ હોય છે. તો ચાલો મિત્રો આપણે લઈએ 17મો પ્રશ્ન. 17મો પ્રશ્ન મિત્રો તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં એવું કહેવામાં છે ડાયરેક્ટ કરંટની સપ્લાય ફ્રીક્વન્સી ખાલી જગ્યા હોય છે. પહેલો હોય છે 50 હર્ટ્ઝ પહેલો ઓપ્શન, બીજો હર્ટ્ઝ 60 ઓપ્શન, ત્રીજો ઓપ્શન 40 હર્ટ્ઝ, ચોથો ઓપ્શન 0. તો ડીસી કરંટમાં ડીસીમાં હંમેશા
0 ફ્રીક્વન્સી ડીસી માં મિત્રો હંમેશા 0 ફ્રીક્વન્સી હોય છે. ડીસી ફ્રીક્વન્સી પર કામ નથી કરતું, તેમાં ડીસી કરંટમાં ડાયરેક્ટ કરંટમાં હંમેશા 0 ફ્રીક્વન્સી હોય છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 18મો પ્રશ્ન. 18મો પ્રશ્ન મિત્રો તમારે ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં એવું કહેવામાં આવે છે દાદરના વાયરિંગમાં ખાલી સ્વિચ વપરાય છે. પહેલો ઓપ્શન છે 1 વે સ્વિચ, બીજો ઓપ્શન છે 2 વે સ્વિચ, ત્રીજો ઓપ્શન છે પુશ બટન સ્વિચ, ચોથો ઓપ્શન છે પુલ સ્વિચ. તો મિત્રો દાદરના વાયરિંગમાં કેવી સ્વિચ વપરાય છે? ટુ વે સ્વિચ વપરાય છે. ટુ વે સ્વિચ વપરાય છે. મિત્રો આ જ પ્રશ્ન વારવાર પૂછાતો હોય છે. આ જેડકોના 2024 ના પેપરમાં પણ પૂછાતો, 2023 ના પેપરમાં પણ પૂછાતો. ત્યારે આપણે એક્સપ્લેન કર્યું હતું. દાદરના વાયરિંગમાં મીન્સ સીડી ના વાયરિંગમાં હોય, આપણે ઘરે સીડી હોય, સીડી ના વાયરિંગમાં ટુ વે સ્વિચ વપરાય છે. જેને જે લાઇટને નીચેથી આપણે બંધ કરી શકીએ અને ઉપરથી પણ ચાલુ કરી શકીએ, એવી રીતે ટુ વે સ્વિચ દાદરના વાયરિંગ સીડીના વાયરિંગમાં વપરાય છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 19મો પ્રશ્ન. 19મો પ્રશ્ન મિત્રો તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે 3 પિન પ્લગમાં મોટા ડાયામીટરની પિન ખાલી કનેક્શન માટેની હોય છે. પહેલો ઓપ્શન છે ફેઝ, બીજો ઓપ્શન છે ન્યુટ્રલ, ત્રીજો ઓપ્શન છે અર્થ અને ચોથો ઓપ્શન છે હાફ. તો મિત્રો આપણે જોઈએ રીતે 3 પિન પ્લગમાં આવી રીતે 3 પિન પ્લગ હોય, એમાં આનો મોટો ડાયામીટર હોય છે અને નાના ડાયામીટર હોય છે. એકમાં હોય છે ફેઝ, બીજો હોય છે ન્યુટ્રલ, ત્રીજો હોય છે અર્થ. મોટા ડાયામીટર વાળો હોય છે તે અર્થ હોય છે, કારણ કે મોટા ડાયામીટર એવી રીતે છે કે કોઈ પણ શોર્ટ સર્કિટ થાય ઘરમાં કે કઈ રીતે, તો શોર્ટ સર્કિટ થાય તો ઓવર કરંટ લીધે કે વધારે કરંટ કે અર્થમાં વહી જાય છે. તેના માટે તેનો ડાયામીટર અર્થમાં પાછો પાવા રિટર્ન થઈ જાય છે. તેના માટે તેને અર્થ પ્રોટેક્શન માટે તેનો ડાયામીટર વધુ રાખવામાં આવેલો છે. તો વધુ ડાયામીટર વાળા પિન હોય તેને અર્થ કહેવામાં આવે છે. તો ચાલો મિત્રો આપણે જોઈએ 20મો પ્રશ્ન. 20મો પ્રશ્ન મિત્રો તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં એવું કહેવામાં આવે છે કોમર્શિયલ મલ્ટી સ્ટોરેજ બિલ્ડિંગમાં મેઇન સ્વિચ અને એનર્જી મીટર ક્યાં મૂકવામાં આવે છે? પહેલો ઓપ્શન છે ગાઝી ઉપર, બીજો ઓપ્શન છે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર, ત્રીજો ઓપ્શન છે દરેક ફ્લોર ઉપર અને ચોથો ઓપ્શન છે ઉપરોક્ત તમામ. તો મિત્રો આપણે જોઈએ એવી રીતે કે કોમર્શિયલ મલ્ટી સ્ટોરેજ અને બિલ્ડિંગ મેઇન સ્વિચમાં એનર્જી મીટર હંમેશા ગ્રાઉન્ડ ફ્લોર ઉપર મૂકવામાં આવે છે. એનર્જી મીટર અને મેઇન સ્વિચ હંમેશા ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રાખવામાં આવે છે. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર મિત્રો આપણે ઘરમાં રહેતા હોય કે કોઈ પણ બિલ્ડિંગમાં રહેતા હોય તો આપણે જોઈએ છીએ એવી રીતે ઘરમાં કે આપણે ગમે એટલા માળનું મકાન હોય તો પણ તેમ છતાં પણ આપણું મીટર એનર્જી મીટર અને મેઇન સ્વિચ તે આપણે નીચેના ફ્લોર ઉપર ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આપણે રાખીએ છીએ. તેવી જ રીતે આમાં જવાબ આવે છે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર. તો ચાલો મિત્રો આપણે જોઈએ 21મો પ્રશ્ન. 21મો પ્રશ્ન મિત્રો તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે ઘરમાં વપરાશમાં હીટિંગ એપ્લાયન્સીસમાં હીટિંગ એલિમેન્ટ તરીકે મોટા ભાગે કઈ મિશ્ર ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે? પહેલો ઓપ્શન છે ટંગસ્ટન, બીજો ઓપ્શન છે યુરેકા, ત્રીજો ઓપ્શન છે કેથોડ અને ચોથો ઓપ્શન છે નાઇટ્રોમ. મિત્રો ઘર વપરાશમાં હીટિંગ એપ્લાયન્સીસમાં હીટિંગ એલિમેન્ટ તરીકે નાઇક્રોમનો ઉપયોગ કરવામાં આવે છે. નાઇક્રોમ ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે. અને મિત્રો ઓપ્શનમાં એવું આપેલું છે કે ટંગસ્ટન મિત્રો આપણે 2024 ના પેપરમાં જોયું હતું. ટંગસ્ટનનો ઉપયોગ બલ્બ બનાવવામાં થાય છે. જેડકો 2024 ના પેપરમાં જોયું તો ટંગસ્ટનનો ઉપયોગ બલ્બ બનાવવામાં થાય છે. અને હીટિંગ એલિમેન્ટમાં હોમ એપ્લાયન્સમાં હીટિંગ એલિમેન્ટમાં નાઇક્રોમનો ઉપયોગ થાય છે.
તો ચાલો મિત્રો આપણે લઈએ 22મો પ્રશ્ન. 22મો પ્રશ્ન મિત્રો તમારી ડિસ્પ્લે ઉપર હશે. તેમાં એવું કહેવામાં આવે છે ટ્રાન્સફોર્મરના વાઇન્ડિંગ માટે કયો તાર વપરાય છે? પહેલો ઓપ્શન છે નાઇક્રોમ વાયર, બીજો ઓપ્શન છે ઝિંક વાયર, ત્રીજો ઓપ્શન છે ઓપ્ટિકલ ફાઇબર અને ચોથો ઓપ્શન છે એનિમલ કોપર વાયર. તો ટ્રાન્સફોર્મર વાઇન્ડિંગમાં મિત્રો એનિમલ કોપર વાયર વપરાય છે. તો મિત્રો ટ્રાન્સફોર્મરમાં વાઇન્ડિંગમાં એનિમલ કોપર વાયર વપરાય છે. તો ચાલો મિત્રો આપણે લઈએ 23મો પ્રશ્ન. 23મો પ્રશ્ન મિત્રો તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો છે. તેમાં એવું કહેવામાં છે લાઇન પર સમારકામ કામ દરમિયાન નીચેના પૈકી કયું સાધન વાપરવામાં આવતું નથી? પહેલો ઓપ્શન છે હેલ્મેટ, બીજો ઓપ્શન છે હેન્ડ ગ્લોવ્સ, ત્રીજો ઓપ્શન છે પકડ અને ચોથો ઓપ્શન છે વીજ મીટર. તો મિત્રો આપણને બે રીતે આ પ્રશ્ન પહોંચી શકે. આમાં પૂછવામાં આવે છે વાપરવામાં આવતું નથી, અને વાપરવામાં આવે છે. લાઈન ઉપર સમારકામ કરતી વખતે. તો આમાં એવું આપવામાં છે વપરાતું નથી. તો 4 ઓપ્શન માંથી વીજ મીટર, વપરાતું નથી તે આપણો જવાબ છે. અને લાઈન પર કામ કરતી વખતે વપરાય છે હેલ્મેટ, હેન્ડ ગ્લોવ્સ, મોજા અને પકડ. મિત્રો આપણને એવી રીતે પ્રશ્ન પૂછાય કે શું લાઈન પર સમારકામ કરતી વખતે શું વપરાય છે? તો હેલ્મેટ, હેન્ડ ગ્લોવ્સ અને પકડ વપરાય છે. પણ બાદના પ્રશ્નમાં એવું પૂછવામાં આવે શું વપરાતું નથી? તો વીજ મીટર વપરાતું નથી. તો ચાલો મિત્રો આપણે લઈએ 24મો પ્રશ્ન. 24મો પ્રશ્ન મિત્રો તમારા ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે ઘનકોણ નો એકમ કયો છે? તે મેથ્સનો પ્રશ્ન છે. તેમાં 4 ઓપ્શન છે ડિગ્રી, સ્ટેરેડિયન, ત્રીજો ઓપ્શન છે રેડિયન, ચોથો ઓપ્શન રેડિયન પર મીટર. તો ઘનકોણનો એકમ ગણિતનો પ્રશ્ન છે. ઘનકોણનો એકમ થાય છે સ્ટેરેડિયન. મિત્રો ઘનકોણનો એકમ થાય છે સ્ટેરેડિયન. આ ગણિતનો પ્રશ્ન છે. તેમાં ઘનકોણનો એકમ આપણે પૂછવામાં છે. તેનો ઘનકોણનો એકમ થાય છે સ્ટેરેડિયન. તો ચાલો મિત્રો આપણે લઈએ 25મો પ્રશ્ન. મિત્રો 25મો પ્રશ્ન તમારી ડિસ્પ્લે ઉપર આવી ગયો હશે. તેમાં એવું કહેવામાં આવે છે એબોનેટ એ શેનું મિશ્રણ છે? પહેલો ઓપ્શન છે રેન્ઝિન પ્લસ ટેનિન, બીજો ઓપ્શન છે અબ્રક પ્લસ રેન્ઝિન, ત્રીજો ઓપ્શન છે પોર્સેલિન પ્લસ કાચ, ચોથો ઓપ્શન છે કુદરતી રબર પ્લસ સલ્ફર. તો એબોનેટ પૂછેલું છે. એબોનેટ તેનું મિશ્રણ છે. એબોનેટ કુદરતી રબર સલ્ફર. મિત્રો એબોનેટ કુદરતી રબર અને સલ્ફરનું મિશ્રણ છે. તો મિત્રો આપણે 1 થી 25 ક્વેશ્ચન આપણે સોલ્વ કર્યા પીજીવીસીએલના 1/1/2023 ના પેપરના. તો મિત્રો આવી જ રીતે આપણે 50 થી 75 પ્રશ્ન પાર્ટ 2 માં સોલ્વ કરાવશું. અને મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. જે મિત્રો તૈયારી કરતા હોય તેના સુધી અમારી ચેનલને પહોંચાડજો. તો મિત્રો આપણે હવે આગળના નેક્સ્ટ વિડીયોમાં પાર્ટ 2 માં 25 થી 50 પ્રશ્ન સોલ્વ કરશું. તો મિત્રો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં.